આજે અમે એક હોટલ ની એડ કરવા આવ્યા ને આ ચિકન નો સ્પેશિયલ થાળ જોઈને આમના પેટ ભરાઈ ગયું। અસલામ વાલેકુમ। આજના મિનિટ 288 ઘડિયાળમાં 6:20 થઈ ગઈ ને મગરીબ ની નમાજ નો ટાઈમ થઈ ગયો તો હું આવી ગયો ઘરેથી નમાજ પડવા માટે મસ્જિદે જાફરમાં। હવે વજુ કરવાનું હતું એટલે વજુ કરીને દુઆ પડી લીધી, જમણો પગ અંદર મૂકી એતેકાફની નિયત કરીને મસ્જિદમાં દાખલ થયો। મગરીબ ની નમાજ પડીને હું આવી ગયો મસ્જિદ ની બહાર ને જૂનો મિત્ર મળી ગયો જેનુલ શેખ। બ્લેકબેરી ઉપરથી કવર કાઢીને હું આવી ગયો ઘરમાં। ઘરની અંદર આવીને હાથ મોઢું ધોઈને તૈયાર થઈ ગયો કારણ કે આજ અમારે કેડ નું શૂટ કરવા જવાનું છે। અમારે મહુવાથી 6 કિલોમીટર હાઈવે રોડ પર જવાનું છે। રોડ પર ચડતા ઠંડી હોય એટલે સેફટી માટે જેકેટ પહેરી લીધું। હવે મારી બ્લેકબેરીમાં પેટ્રોલ ઓછું હતું એટલે હું અને પાર્ટનર નીકળી ગયા એની ગાડી લઈને લોકેશન પર જવા માટે। રસ્તામાં ઠંડી કે મારું કામ ને પછી માંડ પહોંચી ગયા લોકેશન પર। અહીંયા ચાલીને નીકળ્યું જાનવર। આનું શું નામ છે તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો ને। પછી થોડી વાર થઈ તો અમે અમારું શૂટિંગ નું કામકાજ ચાલુ કરી નાખ્યું અને આઉટડોર ના લીધા મસ્ત મજાના સિનેમેટિક શૂટ અને આ ક્લાયન્ટે અમને 3 વાર અમારું કામ જોઈને એડ કરવા માટે બોલાવ્યા છે। અને જો તમારે પણ ધંધો વધારવો હોય તો સોશિયલ મીડિયામાં માર્કેટિંગ એડ તો કરવી જ પડશે। અમે તમને ઓછા બજેટમાં પ્રોફેશનલ કામ કરીને આપશું, તેની પૂરી જવાબદારી અમારી રહેશે। તો આજે જ અમારો સંપર્ક કરો આ નંબર પર અને તમારી એડ ને બુકિંગ કરાવો। ફાઇનલી ગાઈસ આવી ગયા હોટલ ની અંદર અને આ એ ચિકન ની વેરાયટી છે જેનું અમારે આજ શૂટ કરવાનું છે। અને જો મારા એક્સપિરિયન્સ પ્રમાણે આ થાળના ટેસ્ટ ની અને રિવ્યુ ની વાત કરું તો ખૂબ જ માશાઅલ્લાહ છે। તો તમે પણ એકવાર ટ્રાય કરો અને આ વિડીયો મોકલીજો તમારા ફૂડ લવર મિત્રોને। શૂટ નું કામકાજ પતાવીને રાતના 12:30 વાગ્યા આવી ગયા ઘરે અને આ કામમાં મહેનત તો છે જ ને એના જ પૈસા લે છે। તો તમારા ભાઈની આઈડી ને ફોલો પણ કરી લો। મળીએ એક પાછા નવા મિની વ્લોગમાં।